હેલો એવરીવન, જય જિનેન્દ્ર. સો આજનો વિડીયો ખાસ એ કોન્ટેન્ટ માટે બનાવવામાં આવે છે કે ઘણી બધી હાઉસહોલ્ડ રેગ્યુલર બેઝિસ પર બહુ જ બધી રીલ્સ જોવે છે, બહુ જ બધો કોન્ટેન્ટ જોવે છે, પણ એમને એ ટ્રસ્ટ બિલ્ડ નથી થતો કે ખરેખર કોન્ટેન્ટ ક્રિએશન, મેટા એડ્સને આ બધી સ્કિલ્સ શીખવાથી ઘરે બેસીને 50,000 રૂપીસ સુધીનું ખરેખર અર્નિંગ થાય છે કે નહીં. સો આ ટૉપિકને આજે આપણે અહીંયા થોડુંક ડીપમાં સમજીશું. સો સૌથી પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમને ડેલી બેસિસ પર અહીંયા એ કોન્ટેન્ટ મળવાનો છે કે જેથી તમને ગ્રેજ્યુઅલી સારો ટ્રસ્ટ બિલ્ડ થશે કે સોશિયલ મીડિયામાં એ પાવર છે કે ખરેખર જો હું ઘરેથી શીખવાની શરૂ કરીશ તો એક મોટા લેવલ પર જઈ શકું છું, રાઈટ. અને આજે હું તમને એવી 3 સ્કિલ વિશે વાત કરવાની છું કે જેથી તમને આઈડિયા આવે કે આ સ્કિલમાં કેટલો પાવર છે અને તમે કેટલાય લોકોની હેલ્પ કરીને એક સારા લેવલનું અર્નિંગ અહીંયા કરી શકો છો. એમાંથી 3rd નંબરની મારી ખાસ સ્પેશિયલ છે, એટલે આ વિડીયોને એન્ડ સુધી જોજો. જો જ્યારે પણ એક સોશિયલ મીડિયાનો કોન્ટેન્ટ તમે જુઓ છો, તમે ઘણા બધાની રીલ્સમાં જોશો કે એ લોકો આટલું અર્નિંગ કરી રહ્યા છે, તો રાઈટ, આ કોઈ વન ડાઇટ સ્કીમ નથી. સૌથી પહેલાં તો તમને એ કહેવા માંગીશ કે આ પણ એક એ જ ટાઈપની ડિગ્રી છે કે જેમાં તમે એન્ટર થાવ છો, પ્રોપર વેમાં શીખો છો, પ્રેક્ટિસ કરો છો અને અર્નિંગના વેમાં જવાનું છે. હવે આજના ટાઈમમાં જેટલા બી લોકો છે એ મિનિમમ દિવસનો આપણે કાઉન્ટિંગ કાઢીએ તો 2 થી 3 કલાક મોબાઈલ સ્ક્રોલ કરે છે, રાઈટ. એટલે એ ઇન્સ્ટાગ્રામ જોતા હશે, ફેસબુક જોતા હશે, રીલ્સ જોતા હશે, શોર્ટ્સ જોતા હશે, રાઈટ. તો આ બધો કન્ટેન્ટ જ્યારે તમે જોઈ રહ્યા છો તો એ કોઈને કોઈ પર્સન બેકસાઇડ બનાવી રહ્યું છે. એક ફની કન્ટેન્ટ, કોમેડી હોઈ શકે છે, સિરિયસ હોઈ શકે છે, કોઈ મોટિવવાળો હોઈ શકે છે, કોઈ મોટિવેશનલવાળો હોઈ શકે છે, રાઈટ. કોઈ ડાન્સનો હોઈ શકે છે, કોઈ કુકિંગનો હોઈ શકે છે. સો ડે બાય ડે કોન્ટેન્ટ કન્ઝમ્પશન રેશિયો બહુ જ હાઈ જઈ રહ્યો છે. આજના સમયમાં એક કોઈ નાની રેસીપી બી તમે લઈ લો તો એના પર બી તમને 1000 વિડીયો મે બી મળી શકે એમ છે. સો કન્ટેન્ટ ક્રિએશન એક બહુ જ મોટો એરિયા છે. જ્યારે તમે કોન્ટેન્ટ ક્રિએશન શીખો છો તો તમે તમારા ખુદના બ્લોગ્સ પણ બનાવી શકો છો. તમારી અંદર કોઈ સ્કિલ છે, ધારો કે કોઈ મહેંદી આર્ટિસ્ટ છે, કોઈ સારું સિંગિંગ કરે છે, સારું કોઈ ડાન્સિંગ કરે છે, તમારા કિડ્સની અંદર કોઈ એબિલિટી છે, તો એને પણ તમે યુટ્યુબ પર યા ઇન્સ્ટાગ્રામ પર શો કરવાનું ગ્રેજ્યુઅલી સ્ટાર્ટ કરી શકો છો. પ્લસ જો તમને કોન્ટેન્ટ ક્રિએશન આવડે છે તો તમે કોઈ બિઝનેસ વુમન છો અથવા તમારા ઘરમાં કોઈ બિઝનેસ કરી રહ્યું છે તો એના બિઝનેસને બી સોશિયલ મીડિયા થ્રુ ગ્રો કરી રહી શકો છો, રાઈટ. આજે તમે કેટલી બધી સાડીની રીલ, કુર્તીઝની રીલ જોઈને આપણે કોઈ એક પ્લેસ પરથી બીજી પ્લેસ પર બાય કરવા જઈએ છીએ, અધરવાઇઝ આપણે કોઈ બીજી સિટીમાં રહીએ છીએ તો ઓનલાઈન ઓર્ડર આપીએ છીએ કે અમારે આ સાડી લેવી છે, રાઈટ. તો આ બધું શેના લીધે શક્ય બન્યું છે? માત્ર ને માત્ર સોશિયલ મીડિયાના લીધે, રાઈટ. તમે ઇન્સ્ટાગ્રામ પર 1 મિનિટમાં બધો જ ડેટા આજના સમયમાં અવેલેબલ છે. સો કોન્ટેન્ટ ક્રિએશન એ બહુ જ મોટી ગેમ છે. કોન્ટેન્ટ ક્રિએશન જો તમે પ્રોપર વેમાં શીખો છો, તમને આવડે છે કે ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ શું છે, રીલ વાયરલ કેવી રીતે જાય છે, કયા ટાઈમે હું પોસ્ટ કરીશ તો રીલ વાયરલ જશે, તો તમે ઇઝીલી ઘરેથી 50,000 થી 60,000 રૂપિયા કમાઈ શકો છો. બીજું આવે છે મેટા એડ્સ રન કરવાની. તમે આખો દિવસ જેટલું બી સ્ક્રોલિંગ કરો છો તો આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક તમને કોઈ એડ્સ આવતી હશે કે તમે અહીંથી ડાયરેક્ટ બાય કરી શકો છો, સેન્ડ મી મેસેજ, તમે એમના વોટ્સઅપ પર ડાયરેક્ટ જાઓ છો, તો આ બધાને એડ્સ કહેવાય. એડ્સ રન થાય એટલે ધારો કે તમે ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ નાખો છો કે મારે કોઈ રિસોર્ટ જવું છે, તો તમને કન્ટિન્યુઅસ 10, 20, 30 રિસોર્ટની એડ્સ બતાવશે અને ત્યાં નીચે કર્યું હશે કે તમે અહીંયા ઇન્ક્વાયરી કરી શકો છો, તમે અહીંયા સર્ચ કરી શકો છો, રાઈટ. તો એને કહેવાય મેટા એડ્સ. આજના સમયમાં કસ્ટમર લાવવાનો મેઇન વસ્તુ કહી શકાય તો મેટા એડ્સ છે અને ગૂગલ એડ્સ છે. જો મેટા એડ્સ બી તમને એક બેઝિક લેવલની આવડે છે તો મંથલી કોઈના માટે પણ એડ રન કરીને, ધારો કે કોઈ જ્વેલરીના પર્સન માટે યા કોઈ ગિફ્ટિંગનું વર્ક કરતા છે, કોઈ બેકર છે, તો એની એડ તમે રન કરીને ઇઝીલી ઘરે એક અકાઉન્ટ મેનેજ કરવાના 5,000 થી 10,000 રૂપિયા કમાઈ શકો છો, રાઈટ. એ પણ પોતાના ફ્રી ટાઈમમાં કન્વિનિયન્સ ટાઈમ પર વર્ક કરીને, કે જેમાં માત્ર તમારે એક એડનું સેટઅપ કરવાનું હોય છે, રેગ્યુલર બેઝિસ પર એની એડ રન થતી રહે. હવે ત્રીજો અને સૌથી બેસ્ટ ઓપ્શન છે એ છે વિડીયો એડિટિંગ, રાઈટ. આજના ટાઈમમાં વિડીયો એડિટિંગ એ બહુ જ મોટું લેવલ પર જઈ રહ્યું છે ડે બાય ડે. અને એક વિડીયો એડિટર જે કમાય છે ને, હું કહીશ આજના ટાઈમમાં એક સીએ કે ડૉક્ટર કે કોઈ એન્જિનિયર પણ નથી કમાતો, કારણ કે દરેક વ્યક્તિને કોન્ટેન્ટ બનાવવો છે, રાઈટ. વિડીયો એડિટર જેટલા બેસ્ટ લેવલનું એડિટિંગ આવડતું હશે એટલા બેસ્ટ લેવલનું અર્નિંગ કરી શકશે. એક ગૂગલમાં સર્ચ લગાવશો તો પણ તમને આઈડિયા આવશે કે એક એવરેજ વિડીયો એડિટર આજના ટાઈમમાં 70,000 થી 80,000 રૂપિયા પોતાના ઘરે એક નાના સેટઅપથી જ કમાઈ રહ્યો છે. સો મને સાંભળનારા જેટલા બી લોકો છે બધાને એક જ કહેવા માગીશ, જો તમે કશે વર્કિંગ છો, તમારા જોબથી યા તમારી સેલેરીથી સેટિસ્ફાઈડ નથી, તો આજના ટાઈમમાં સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમ તરીકે તમે
તમે આ ડિજિટલ સ્કિલ શીખીને પોતાની જર્ની ઇઝીલી શરૂઆત કરી શકો છો, રાઈટ. તમે કોઈ વુમન છો જે હાઉસવાઈફ છે, જેને પહેલાં કોઈ વર્ક નહોતું કર્યું પણ હવે સ્ટાર્ટ કરવું છે, તો આ બેસ્ટ ઓપ્શન છે. અને કોઈ વુમન છે કે જેનું કરિયર અટકી ગયું છે પણ કિડ્સ અને ફેમિલીને મેનેજ કરતાં ફરીથી અર્નિંગ સ્ટાર્ટ કરવું છે, તો એના માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો આને લાઇક કરજો. તમારી આજુબાજુ રહેતા જેટલા બી લોકો છે કે જેને આ કોન્ટેન્ટ યુઝફુલ થઈ શકે છે એને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.